જોઈ શકો છો 1 2 3 4 5 6 અને આ તને નથી આવડતી તો શીખીશ કેદી મોટો થઈ હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 9:30. તો આપણે આજે 9, 8:30, 9:30 થયા ત્યાં ફ્રી થઈ ગયા હતા. તો સંજે બેસી ગયા હતા ને હવે ઊભી થઈ છું કારણ કે શાકવાળા ભાઈ આવ્યા હતા તો શાક લેવાનું હતું. તો શાકમાં આજે આપણે લીધું છે દૂધી લીધી છે, કારેલા લીધા, ભીંડો લીધો, ટમેટા ને કિસોડા લીધા છે ને શિયાબેન ટીવી જોતા જોતા કંઈક બારે વહી ગયા છે અને હું બનાવતી હતી બ્લાઉઝ માટે લટકણ. તો ચાલો તમને બતાવું. તો આ બનાવ્યા છે આપણે બ્લાઉઝના લટકણ અને હવે આખા બ્લાઉઝ થઈ જશે હૂક ટાકીને પછી બતાવીશ કે કેવા સીવા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હવે આપણી રીલ્સો પણ ચાલુ થઈ ગઈ છે તો જોવાની ચૂકતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે જે કાલે ને આજે 2 દિવસથી બ્લાઉઝ જે કરતા હતા તે કમ્પ્લીટ થઈ ગયા છે. તેના મસ્ત મજાના લટકણ પણ થઈ ગયા છે. તો ચાલો હું તમને બતાવું. જોઈ લ્યો, આ છે મરૂન કલરનું બ્લાઉઝ, પાછળ ગોળ ગળું છે અને તેના મસ્ત મજાના આપણે લટકણ પણ બનાવ્યા છે. અને આ છે બ્લેક કલરનું બ્લાઉઝ, જોઈ લો. તેને આપણે આવી રીતના શેપ આપ્યો છે આવી રીતના. અને આ એક બનાવ્યા છે બ્લેક કલરના ચણિયા ઉપર લટકણ. તો આ આપણું બધું રેડી થઈ ગયું છે અને હવે આપણે બનાવવાનો છે કેનકેનનો ચણિયો બનાવશું આપણે. તો ચાલો મિત્રો, હવે કેનકેનનો ચણિયો તૈયાર થઈ જશે એટલે તે પણ હું તમને બતાવીશ. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 12 અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો જોઈ લ્યો, જમવા પણ બેસી ગયા છે ભાઈ બહેન અને મમ્મીની રાહ પણ નથી જોતા. તો કોઈને મોઢા બગડીને ખાઈને, કોઈ ચિપ્સ ખાઈને, પરાણે શાક ખવાય છે. અને આ ભાઈ ચિપ્સ લઈ ગયા હતા એટલે વધારીને આવ્યા છે. ચાય કરીને વધારીને આવ્યો હો. મેં તો આખો ડબ્બો તો ભર્યો તો જ નહોતો ભર્યો તો પછી તો ચાલો મિત્રો, હવે જમી લઈએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જે બપોર વચ્ચે કેનકેનનો ચણિયો તૈયાર કરતા હતા 3 લેયર્સ વાળો તે થઈ ગયો છે. તો ચાલો હું તમને બતાવું. આ તૈયાર થઈ ગયો છે આપણો કેનકેનનો ચણિયો. તેની આ 1 લેયર છે, વચ્ચેની આ બીજી અને આ ઉપરની ત્રીજી. તો 3 લેયર્સ વાળો ચણિયો થઈ ગયો છે રેડી. અને હવે આપણે કરવાના છીએ ડ્રેસનું કટિંગ. તો ચાલો ડ્રેસ સિવાય એટલે બતાવશો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 5:45 અને આજે મનભાઈની ફરમાઈશ હજી હતી વેજીટેબલ સેન્ડવિચ ખાવાની. તો આપણે ગયા હતા વસ્તુ લેવા માટે. તો ચાલો તમને બતાવું શું શું લઈ આવી છું. તો મિત્રો, બનાવવાની છે વેજીટેબલ સેન્ડવિચ. તો તેના માટે વસ્તુ છે એ હું તમને બતાવું છું. તો તેમાં આપણે લીધી છે બ્રિટાનિયા બ્રેડ, પીઝા ટોપિંગ લીધું છે, માયોનીઝ લીધું છે, કાકડી છે, કેપ્સિકમ છે, કોબીજ છે અને લીધું છે ચીઝ. અને આમાં છે ટમેટા, મરચાં ને બટેટા. તો મિત્રો, હવે સેન્ડવિચ બનાવશું ત્યારે બતાવશું કેવી બનાવી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ખાવી હોય તો આવી જજો. હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને. અત્યારે વાગી ગયા છે સાંજના 7. સામે ઘડિયાળમાં પ્રકાશ જ પડે છે, દેખાતું નથી. અને વેજીટેબલ સેન્ડવિચ ખાવાની છે આજે. તો મારા
મનભાઈ અને શ્રેયાબેન તૈયારી માટે મમ્મીને મદદ કરવા બેસી ગયા છે. અમારા મનભાઈ પણ કેટલી મસ્ત ઝીણી ઝીણી જો કાકડી સુધારે છે ને અમારા શ્રેયાબેન સુધારે છે કેપ્સિકમ મરચું. લઈ લે જો ન્યા ખોલ દરવાજો જો. આ બસ તો બોલ આવ્યો તો બાળકો બોલ લેવા માટે આવ્યા હતા ને આજે બંને ભાઈ બહેન થઈને સેન્ડવિચ બનાવશે ને અમે બંને ખાશું. કા નહીં બનાવી? તને નથી આવડતી તો શીખીશ કેદી? મોટો થઈને છે અત્યારે સુધારવાનું શીખી લે. શું એ કઈ બોલતી ન હોય તો તું બે બાયધા જ રાખો હો. એટલે હા તો ચાલો મિત્રો હવે બંને ભાઈ બહેન થોડું ઘણું સુધાર લેશે અને બાકી રહેશે એટલું હું સુધારીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:45 અને હવે આપણે બનાવી છે વેજીટેબલ સેન્ડવિચ. તો તેના માટે આપણે વેજીટેબલ સેન્ડવિચનો મસાલો તૈયાર કર્યો છે. આપણે બધા પીસ નાખીને નથી કરતા, આપણે ઝીણું ઝીણું સુધારીને બનાવી છીએ. તો આમાં ચીઝ માયોનીઝ અને બધું વેજીટેબલ નાખ્યું છે ને હવે લીધી છે બ્રેડ. તો બ્રેડમાં લગાવશું આપણે પીઝા ટોપિંગ અને પછી બનાવશું મસ્ત મજાની સેન્ડવિચ. તો ચાલો મિત્રો ખાવી હોય આવી જાવ. તો અમારા બાળકોને હું ખવડાવી દઉં. બેઠો. યસ મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે અને આજે અમારી ઘરે તમને ખબર જ છે શું બને છે રસોઈમાં, કારણ કે અમારા મનભાઈને એવડી સેન્ડવિચ માટે આ શું છે વેજીટેબલ પીસ નો હોય કે આમ ભોકો પીસ વાળી નથી કરતા ને આપણે પીસ તો કાઢી નાખીએ બધાય. પછી આ શું લગાવે છે? માયોનીઝ. માયોનીઝ ને આ બ્રેડ. બ્રેડ કઈ કંપનીની? બ્રિટાનિયા. ઓકે. આજે વેજ સેન્ડવિચ બને છે અમારી ઘરે. તો ચાલો મિત્રો તમારે જમવું હોય તો આવી જાઓ અમારી ઘરે. વેજ સેન્ડવિચ કેવી બની છે તમને ટેસ્ટ બતાવીશ. 5 મિનિટ વેઇટ કરો. શેનો સ્વાદ નથી આવતો? કેટલી સેન્ડવિચ ખાધી હતી? હા 3 પીસ 2. અત્યાર સુધીમાં ભાઈ 2 સેન્ડવિચ વેજ ખાઈ ગયો ને હવે કે ચીઝનો સ્વાદ નથી આવતો. 200 ગ્રામ ચીઝ પૂરું કરી દીધું છે 3-4 સેન્ડવિચમાં ને એમ કે સ્વાદ નથી આવતો. હાચે નથી આવતો? આવવા માંડ્યો ને હવે. તો આવી ગઈ છે અમારી વેજ સેન્ડવિચ અને તમે જોઈ શકો છો ખોલી. ચાલો ટ્રાય કરું. વાવ છે મોડી છે. સેટ મોરી લાગે છે બાકી મસ્ત બની છે. હાલો ખાવા. ચાલો મિત્રો સેન્ડવિચ ખાવી તો આવી જાવ. મારી તો ફરમાઈશ. ખાવું. એ જમે હે. જ્યાં દોસ્તો અમે લોકોએ જમી લીધું છે પણ મેડમ હવે જોઈ લો કેટલી સેન્ડવિચ લઈને બેઠા છે. કેટલી છે? 1 2 6 સેન્ડવિચ. ખાધી કેટલી? 8-10 ખાધી. અને આ 14 સેન્ડવિચ નો આજે એક પેકેટની આખી સેન્ડવિચ ખાઈ જવાની છે. કેટલી છે એટલી? મને પણ હવે એમ થાય છે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 ને 6 અને 8 ખાધી. 20 નો રેકોર્ડ છે. ખૂટી જાય એમાં ગજબ થતું. તૂટી જાય ને એમાં હું ને અને એનો સોસ અડધો કરી નાખ્યો. 2 કિલોનું પેકિંગમાં 500 ગ્રામ લીધો. એમ જમી લેશે. અને કેટલી હાથે ખાધી કે 4. ઘરમાં સૌથી જાજી સેન્ડવિચ ખાધી છે ને તો મેં આઈ થિંક 3 ખાધી. મને શું ખબર? 3 મેં ખાધી, સિલ્કીએ 4 ખાધી, સીએ 3 ખાધી, પણ સીએ 3 નહીં ખાધી, સીએ 4-5 ખાધી. સીએ 4 ખાધી. પણ સૌથી વધારે મારો મન છે કારણ કે 3 દિવસ કે સેન્ડવિચ કરતો હતો. તો આ વિડીયોમાં કન્ટિન્યુ જો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો દોસ્તો. યસ દોસ્તો અત્યારના વાગવા જઈ રહ્યા છે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને મનભાઈ એના મમ્મીને કંઈક હેલ્પ કરી રહ્યા છે. શું કરે છે ભાઈ? તો મનભાઈ કવર ચડાવે. તમે એક ચડાવો ને. શું? તમે એક કવર ચડાવો ને. બાપા અમે હોસ્ટેલમાં બહુ ચડાવ્યું. તમે ચડાવો ને. હું તો અસલ ચડાવી દઈશ. તો હોસ્ટેલમાં નથી જવું ભણવા? જવાય. હોસ્ટેલ લાઈફ મન રહીને હોસ્ટેલ લાઈફ રિયલમાં પારિવારિક જીવન શું છે હોસ્ટેલમાં જાઉં ત્યારે તમને ખબર પડે. જે લોકો હોસ્ટેલમાં ભણ્યા છે, ગર્લ્સ છે યા બોયઝ છે, એને ખબર હશે પરિવાર શું છે અને હોસ્ટેલમાં ગયા પછી તમારી લાઈફ કેવી ચેન્જ થાય છે. હોસ્ટેલ
નથી કહેતા એકવાર કોલેજ કરવી જોઈએ, કોલેજ લાઈફ જીવવી જોઈએ, પણ એના કરતાં બહેતર હોસ્ટેલ લાઈફ છે. જ્યારે તમે નાના હોય ને હોસ્ટેલમાં મોકલે ત્યારે તમને ઈચ્છા ન હોય જવાની, પણ જેવી કોલેજ લાઈફ પૂરી થઈ જાય, તમે તમારી બિઝનેસ લાઈફમાં છો, વર્ક લાઈફમાં છો, એટલા સેટલ થઈ જાવ ત્યારે તમારી હોસ્ટેલ લાઈફ યાદ આવે કે રિયલમાં હોસ્ટેલ લાઈફ હતી એ ગુડ હતી અને મસ્તની હતી. તો ઓશિકા ચડાવે છે, પણ હવે જોઈ કેટલી વારમાં ચડાશે. ટાઈમ બાઈક નું પૂછવાનું. હા બેન, બેન નહીં ભાઈ. હા ભાઈ સોરી. તો ઓશિકાનું કવર બાળક એક્ટિવિટી કરાવવી જોઈએ. હવે જોઈ કેટલી વારમાં ચડાવે છે. તો આવું તાર મમ્મીની મદદ કરાય તું દરરોજ? દિવસનો શું મદદ કરાય? કાંઈ નહીં. તો ઘણી કાંઈ બ્રશ કેદી કર્યું છે? કર્યું બતાય, દાંત બતાવી કરે છે. તો આમ તો પૂછું છું. અને ટકો શું થયું કે ખોટે ખોટો? તો એમ તારે કોણ કરવાનું? ટકો ભટકાણો છે. અને આ બ્લોગને આપણે પૂર્ણ કરી છીએ. તમે તમારા બાળકોને આવી એક્ટિવિટી ઘરનું કામ કરતા શીખડાવો અને લાઈફમાં બને તો એકવાર બાળકોને 1 યર રિયલમાં હોસ્ટેલમાં મોકલો અને એને ખબર પડે કે પરિવાર શું છે, લાઈફ શું છે, કેવી રીતે જીવવી જોઈએ અને પરિવારના મા બાપને ભાઈ બહેનને કેવો સામનો કર્યો હશે, કેવી લાઈફ જીવી હશે. આ ખાસ એક સપોર્ટ કરો ને આ બ્લોગને આપણે પૂર્ણ કરીશી. લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને મિત્રો મળીશી નેક્સ્ટ ડે. અને જેમ બને જેમ આ બ્લોગને સપોર્ટ કરતા રહ્યો, કમેન્ટ કરતા રહ્યો, કારણ કે અમે અમારો ત્રીજો પડાવમાં પાર કરી ગયા છે. યુટ્યુબમાં અમારું ત્રીજું ટાસ્ક પૂરું થવા જઈ રહ્યું છે. તો વિડીયોને જેમ બને એમ લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને જય હિન્દ દોસ્તો. ગુડ નાઇટ મિત્રો. ચડાવી દીધું. કીધું છે મસ્તનું ચડાવી દીધું છે. હવે કયું બીજું કવર? હા. તો